હું તો શું કહું, ભોળા દાદાની વાડીએ આવે જ નહીં તો સારું. તો બદલો કેમ લેવાય છે? પણ આપણે એની વાડીએ હારું હારું ખાવી એ બદલો જ છે ને. મેં ધોકા ખાધા, મને ખબર છે. તેની માર ખાધા હોત ને તો તમને ખબર પડે. તો પણ ઈવડે ઈ વાડીએ જ નહીં આવે તો બદલો કેમ લેશો? મમરા, તારે મારી એક વાત માનવી પડશે. હું બોલો કે ભોળાને સમાધાન કરવાનું છે. કયો એને 5000 રૂપિયા આપી દે એટલે સમાધાન. ના રે ના, મારે પૈસા નથી જોતા. એટલા એને મને ધોકા માર્યા, એટલા હું એને ધોકા મારું તો સમાધાન. એ સારું, પૈસાનું કહેવાનું હતું. પણ સમાધાન થઈ જાય ને પછી પૈસા આવશે તે. એ સારું. ભોળા દાદા, સમાધાન થઈ જાય ને એટલે 500 વીઘા જમીન વેચીને ક્યાંક બીજા ગામ રહેવા વયું જવું છે. બાપા, સમાધાન થઈ જાય પછી હું કામ જમીન વેચવી? તો પણ સમાધાન ન થાય તો જમીન વેચીને વયા જાવ. પણ જ્યાં સમાધાન જ નહીં થાય તો વાલીએ કેમ જાવું? આયે હાસુ. ક્યાં ભાઈ આવે છે? ક્યાં ભાઈ હું કીધું? એને એમ કીધું જેટલા ધોકા તમે એને મારે ને એટલા ધોકા તમને મારે ને તો સમાધાન. તો હાલો ભોળા દાદા, સમાધાન કરી નાખવી. ના રે ના, તો હું ટળી ન જાવ. પણ ભલે ને તમે ટળી જાવ, સમાધાન તો થઈ જાય. આઈ હાસુ હાલ. બકુલભાઈ, તમે જાવ તો યા કાકાની વાડી બાજુ જોઈ આવો તો ભોળા દાદાની એટલામાં ક્યાં હશે. કેમ? પોતે કે આ કાકા સમાધાન પૂછવા આવ્યા હોય ને. આયે હાસુ. ઉભા રહ્યો, ઈ આમ આવે. મમરાભાઈ, ભોળા દાદાની ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. કાલે જેટલા ધોકા મને માર્યા એટલા હું ધોકા મારવાનો છું. પણ ધોકા હું કામ મારવા? પૈસા બોલી જાવ ને. તો 50000 આપી દો એટલે સમાધાન. એટલા બધા પૈસા થોડા હોય. તો પણ ધોકા ખાઈ લ્યો. એ બાપા, તું સાનો મને ઉભો રહે ને. સમાધાન કરવા આવ્યો કે માર ખવડાવવા આવ્યો? તો તમારે પૈસા નથી દેવા અને મારે નથી ખાવા. એ મારે પૈસા નથી જોતા. બાપા, જા ગોળી છે. બાપા, પૈસાની હા પાડી દીધી હોત તો. ના રે ના, ઈવડાને 50000 રૂપિયા કીધા હતા. એટલા બધા થોડા પૈસા દેવાય. તો પણ પછી ધોકા ખાઈ લેવાના હતા. ના રે ના, એક ધોકો માર્યો ને તો હજી પાપ દુખે. તો પણ પૈસા ક્યાં પડ્યા? કોઈડીમાં. ઈવડાઈ પૈસા લઈ લે તો. મને પૈસા નહીં જડે. મેં હરકી રીતે પૈસા મૂકેલા છે. આ તો વાંધો નહીં. ઓય બાપા, બદલો નતો લેવાનો. હવે ઈ વાડીએથી નહીં જાય તો. પણ મને થોડી ખબર હતી ઈવડાઈ તે બદલો લેશે. હું તુંય તે આ વિચાર. એ હારું. મને એક વિચાર આવ્યો. બોલાવો. યો, હા એમ થાય. હવે તમે જો ઓપરેશન સક્સેસફુલ થાય. હાલો મમરાભાઈ, હું તો જાઉં. કેમ? તો મારે અહીંયા બેહવામાં શું ફાયદો? તમે તો સમાધાન નહીં ના પાડો છો. ભોળા દાદા પૈસા આપતા હતા તો લઈ ન લેવાય. મેં તમને કીધું ને, મારે પૈસા નથી જોતા. મારે તો બધો જ લેવો છે. એક કામ કરો, તમારે ભોળા દાદાને 25 ધોકા મારવા છે ને? હા, મારે પૈસા જોઈએ છે. ભોળા દાદાના બદલામાં 25 ધોકા મને મારો. ભોળા દાદા પાસેથી 50000 હું લઈ લઈશ. આ તો વાંધો નહીં. હાલો, ફાયદો તો થવો જ જોઈએ ને. હા, પૈસા નથી જોતા, ધોકા મારજો. તો પછી વાડીએ આવે ને એટલે ઢીંગી જ નાખવા છે. પણ વાડીએ આવશે ત્યારે. ડોશીમાં કોણ આવ્યા? એ બેટા, કોના ભાઈ છે? હે માજી, તમે કોણ? એ હું ભોળાભાઈ ના બેન છું. જો બોલો, ભોળા દાદા તો કોઈ દી કહેતા નહોતા એના બેન છે એમ. એ ભોળો હા ભૂલો કરો છે, એ ભૂલી જાય. આ ઈ હાસુ. એ બેટા, ભોળાભાઈ ક્યારે આવશે? હવે ઈ તો વાડીએ નહીં આવે, માથાકૂટ થઈ ગયેલી છે. વાડીએ આવશે તો આ ભાઈ ધીબી નાખશે. એવું બધું ભૂલી જવાનું હોય, માથાકૂટ ન કરવાની હોય. માજી, એમ તો ક્યાં ભૂલી જાવું? કાલે હું જાંબુડા ખાવા ગયો તો ને, તે પૈડામાં હલવાઈ ગયો. ભોળા દાદાએ મને કેવો ઢીબી નાખ્યો. વાડીએ ભોળા દાદા આવે એટલે હું એને ઢીબી નાખવાનો છું. તમે મારા ભાઈને મારવાની વાત કરો. તમે હજી મને ઓળખતા નથી. અરે પણ મને શું છે? અરે ઓય બાપા, અરે જો બોલો, વાડીએથી નહોતા જાતા. જાને ગોળીની જેમ. ભોળા દાદાના બેન તો બહુ ખાટા છે. હું તો હું આપણને બેને લાકડી મારી. હું તો ખોટા ખોટા માર ખાવ. મારે તો પૈસા નથી આવવાના. હવે વાતું નથી કરી. હાલો ભોળા દાદાને એને ગોતવી. ભોળા દાદાની વાડીએ પહોંચી જાય ને તો મારે બદલો ઈ લેવાય. એ હાલો હાલો. હે, ભોળા દાદા તો કેહા કાકાના કપડા પહેરીને સામે ઊભા, એનો મનાને બે. તો તમે અહીંયા ઊભા રહ્યો, હમણાં જો એને ટીવી નાખું. એ હારું, મેટર જલ્દી પૂરી થાય તો હારું. આ વખત ચાલુ થાય. તારે કોઈની હારે બાંધવાનું ન હોય. તું તો અહીંયા કામે રહેલો છો. તું ખોટે ખોટા માર ખા. પણ શેઠની હારે તો રહેવું પડે ને. આ ઈ હાચું. ઓય બાપા, અરે મને કેમ ટકો માર્યો? મેં ત્યારે તમે છો? એ હા, મને એમ કે તમારા કપડા પહેરી ભોળા દાદા ઊભા. જો તો હોય આ બધું લેવો. ઓય બાપા, આ શું બોલ? ભોળા દાદા ક્યાં છે? એ તો વાડીએ છે. વાડીએ ક્યાં છે? એ વાડીએ કોઈ માઈ આવ્યા? હા, ઈ ભોળા દાદા છે. તાઈ તો માઈ આવ્યા? તો હારું. યો બોલો, હું એને સારા આપતો તો. મેં ખોટે ખોટા ધોકો ખાધો.